સ્થળ છે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું જીલિયા ગામ। સવાલો ઉઠી રહ્યા છે કે શું ગુજરાતમાં હવે ખાખીધારી જ ખૌફમાં છે? સામાન્ય લોકોનું રક્ષણ કોણ કરશે? એમાં પોલીસ પણ એ અસામાજિક તત્વોને કાબૂ કરવાને બદલે પોલીસ પોતાની કેટલી પાંગળી સાબિત થાય તે રીતે અહીંયાથી દૂર ભાગી જઈ રહી છે। મને એમ લાગે છે કે ગુજરાત માટે આ ચિંતાનો વિષય વધુ એટલે બને છે કે ગુંડા તત્વો અને અસામાજિક તત્વો તો બેકાબૂ છે, પણ જેમનું પ્રજાને સલામતી આપવાનું છે એ પોલીસ દળના કર્મચારીઓને ભાગવું પડે એટલી હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ આપણે ગંભીરતાથી જોઈ રહ્યા છીએ। નાઈ સાહેબ, તમારી પોલીસ ભાગી કેમ રહી છે? શું તમારી પાસે એટલો પણ દમ નથી કે ગુંડાઓનો સામનો કરી શકો? હવે જે ફાર્મ હાઉસ પર હુમલો થયો તે ભાવેશ રબારી પોતે પણ એક જાણીતો ગેંગસ્ટર છે અને મસ્તાની ગેંગનો સરગણા છે અને તેની સામે અનેક કેસ નોંધાયેલા છે। આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર થવા પામી છે। જે ફર્સ્ટ એફઆઈઆર છે તે ફાર્મ હાઉસના માલિક રોનકભાઈ દેસાઈ આપી છે કે જેમાં એમણે 3 ઇસમો, ઇસમ નંબર 1 જીતુભા, ઇસમ નંબર 2 જહુભા અને ઇસમ નંબર 3 દલપુજી, એમ કુલ 3 વ્યક્તિઓની નામજોગ એફઆઈઆર છે અને બાકીના 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે। અને જે પોલીસની એફઆઈઆર છે એમાં ફરિયાદી 112ના જે ઇન્ચાર્જ છે એમણે ફરિયાદ આપી છે। કોની કોની અટકાયત કરી છે? અત્યારે જે કોમ્બિંગ દરમિયાન જે 3 ઇસમો છે એને ડિટેન કરવામાં આવે છે, એની સાથે જે ગાડી છે એને પણ ડિટેન કરવામાં આવી છે। તે હુમલાખોરોમાં જીતુભા, દલપુજી અને જહુભા સહિત 15 થી 20 લોકો સામેલ હતા અને ઝઘડાનું કારણ મંદિરના ફાળાને લઈને જૂનું બંદૂક। જીલિયાની અંદર જે બનાવ બન્યો છે અંગત અદાવત છે। મારે એસપી જોડે વાત પણ થઈ છે અને એમાંથી 3 આરોપીને પકડી પણ પાડ્યા છે અને 2 દિવસ અગાઉ જે મર્ડર થયું હતું એના પણ આરોપી તાત્કાલિક પકડ્યા છે। પરંતુ આરોપીને પકડ્યા પછી જે કાર્યવાહી થવાની છે એ તો લીગલ કાર્યવાહી છે, પરંતુ મને લાગે છે કે રાજની અંદર પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને ડર ના હોવાને કારણે આ લોકો જે લુખ્ખા તત્વો છે બેફામ બન્યા છે। ઘટના બાદ 2 અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે। એક ભાવેશ રબારીના ભાઈ રોનક દેસાઈ દ્વારા અને બીજી ફરિયાદ ભાગેલા પોલીસ જવાન દ્વારા। શું કાયદો ખરેખર મજબૂત છે કે પછી ગુંડાઓના આતંક સામે નબળો પડી ગયો છે? જવાબ કોણ આપશે, ખાખીધારી પોલીસ કે સરકાર?